સ્માઇલ્સ ફ્રોમ ઝાયડસ હોસ્પિટલ્સ સ્ટોરીઝ ઓફ હોપ અંતર્ગત આજે વાત કરીશું કેન્સર જેવા અસાધ્ય રોગ અને તેની સામે ઘનિષ્ઠ સારવાર આપતા ડોક્ટર મહેશ પટેલની. અપ્રતિમ પ્રતિભા ધરાવતા ડોક્ટર મહેશ પટેલ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં થોરાસિક જીઆઈ અને થોરાસિક ઓન્કોસર્જન તરીકે આરોગ્ય સેવાઓ આપી રહ્યા છે. તેઓ પેટ અને થોરાસિક કેન્સરમાં વિશેષજ્ઞ હોવાની સાથે સાથે રોબોટિક સર્જરી અને એન્ડોસ્કોપી સર્જરીમાં નિપુણતા ધરાવે છે. થોરાસિક કેન્સર એ ફેફસા અથવા છાતીના ભાગને અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ કેન્સર શરીરમાં પાચન તંત્રને અસર કરે છે. ડોક્ટર મહેશ પટેલ અન્નનળી, પિત્તાશય, લીવર, સ્વાદુપિંડ, પેટ અને આંતરડાના કેન્સરની સાથે થાઇમસ અને મેસોથેલિયોમા સહિત તમામ પ્રકારના થોરાસિક કેન્સરમાં સંપૂર્ણ સારવાર પૂરી પાડે છે. શ્વાસ નળીનું પ્રથમ લેપ્રોસ્કોપિક રિસેક્શન, પ્રથમ 3D પ્રિન્ટેડ ટોટલ સ્ટર્નલ રિકન્સ્ટ્રક્શન, એક્મો હેઠળ શ્વાસ નળીનું પ્રથમ રોબોટિક રિસેક્શન, પ્રથમ રોબોટિક કોડેડ લોબ HCC એક્સિઝન અને આવી ઘણી બધી ટેકનિકની ભારતમાં સફળ શરૂઆત પણ તેમણે જ કરી છે. તેઓ તેમની પ્રેક્ટિસમાં સતત સારવારના નવા વિકલ્પોને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, જે પહેલેથી ચાલી આવતી પ્રોસિજર્સ કરતાં વધુ સારા પરિણામો આપે છે. ડોક્ટર મહેશ તેમના જીવનના લગભગ દરેક પાસાઓમાં હંમેશા મોખરે રહ્યા છે. તેમના અનેક દર્દીઓ તેમની સુખાકારીમાં ડોક્ટર મહેશના યોગદાન બદલ આભાર વ્યક્ત કરે છે. પેટના કેન્સર સંબંધિત રોગોના વિશેષજ્ઞ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર મહેશ પટેલનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો અને તેમના જીવનના અવનવા પ્રસંગોને જાણીએ. નમસ્તે ડૉક્ટર મહેશ. નમસ્તે. ડૉક્ટર મહેશ, આપ બહુ જ આઉટકમ બેઝડ પ્રેક્ટિસ કરવા માટે પ્રખ્યાત છો. તો આપના હિસાબથી એક સર્જરી પહેલાં પ્લાનિંગનો શું રોલ હોય છે? કોઈ બે પેશન્ટ એક જેવા નથી હોવાના. એટલે તમે પહેલાં એ એસેસમેન્ટ કરો કે આને આપણે મટાડી કેવી રીતે શકીએ. એટલે મટાડવા માટે જે સૌથી સારી પ્રેક્ટિસ હોય કે એમાં તમારે પહેલાં જો કીમોથેરાપી, રેડિયેશન પહેલાં લેવાનું હોય તો પહેલાં એ લેવાનું. એવું જરૂરી નહીં કે બધા એમાં ઓપરેશન જ કરી નાખવાનું. એટલે કયા ટ્રીટમેન્ટ પ્લાનિંગથી તમને સૌથી સારી શક્યતા છે કે આ કેન્સર મટી જાય, દેટ ઇઝ ધ થિંગ ટુ બી થોટ ઓફ. કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટરમાં કામ કરવાનો એ એક ફાયદો છે કે અહીંયા બધા સ્પેશિયાલિટીઝના ડૉક્ટર્સ તમને એક જ રૂફની અંદર મળી જાય. એટલે ઘણા બધા કેન્સર છે, જેમ અન્નળીના કેન્સર છે, મણમાર્ગના કેન્સર છે, એમાં મેજોરિટીમાં તમારે પહેલાં કીમોથેરાપી યા કીમો રેડિયેશન પહેલાં લેવા જોઈએ, પછી ઓપરેશનનો ટાઈમ આવે. ઘણા કેસીસમાં જ્યાં અમે ક્યોર નથી કરી શકતા ત્યાં અમે પેલિએશન દઈએ છીએ, એટલે તમારી ક્વોલિટી ઓફ લાઈફ સુધરી જાય. હવે એ વસ્તુ તમને સર્જરીથી મળે છે કે એન્ડોસ્કોપિક પ્રોસિજરથી મળે છે. એની માટે જો તમે બંને પ્રોસિજર કરી શકતા હો તો યુ કેન ડિસાઇડ કે તમારા દર્દી માટે સૌથી સારી વસ્તુ કઈ છે. જો તમે એક જ વસ્તુ કરતા હો તો ઓબ્વિયસલી એ લિમિટેશનના કારણે તમે એ એક જ ઓપ્શન દેવાના છો. એટલે વિકલ્પો બહુ બધા છે. તમે તમારું રિસર્ચ કરી શકો. તમે તમારે એ જોવાનું કે તમને સારવાર જે મળે છે એના કારણે તમને ફાયદો મળવાની શક્યતા કેટલી છે. એ વસ્તુ તમારે એટલી જ ચકાસણી કરવી જોઈએ જેટલું તમે કોઈ પણ મોબાઈલ માટે કરો છો ને એટલું તમારે આમાં રિસર્ચ કરવું જોઈએ. લુક્સ લાઈક કે સર્જરી એ એકચ્યુઅલી થિયેટરમાં નહીં પણ સર્જનના મગજમાં, એના પ્લાનિંગમાં વધારે પરોવાયેલી છે. પ્લાનિંગ એવી વસ્તુ છે કે મોસ્ટ ઓફ ધ સર્જરીઝ આર વન આઉટસાઇડ ધ ઓપરેશન થિયેટર. અચ્છા. કોમ્પ્લેક્સ સર્જરીઝમાં તમારે એક્ઝેક્ટલી સીટી સ્કેન કે MRI કે પેટ સ્કેન એટલું માઇન્યુટલી તમારે સ્ટડી કરવું પડે કે તમને એક્ઝેક્ટલી ખબર પડે કે આ વસ્તુ આ ટાઈમે એનું ઓપરેશનમાં કામ છે. એટલે સર્જરી કરવાના દિવસો પહેલા ઓબ્વિયસલી તમારે ઈ પ્લાનિંગ, એટલે કેન્સર સર્જરીઝમાં તમને જો રિઝલ્ટ દેવા હોય તો ઇટ ઇઝ ઓલ ઓન યોર પ્લાનિંગ. તમે કોઈ પણ સ્ટેપ પહેલાં કરી નાખો જ્યારે એમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા જાજી છે તો શક્યતા છે કે તમે કેન્સર અંદર છોડી દેવો. કેમ કે કોમ્પ્લિકેશન્સ પ્રિવેન્ટ કરવાના કારણે ઘણીવાર કેન્સર ઓપરેશન સારી રીતે નથી થતા. માણસને ડર એ છે કે કોમ્પ્લિકેશન ના થઈ જાય. હવે એ ડરના કારણે તમે જો કેન્સર અંદર છોડી દેતા હો તો પછી રિઝલ્ટ નથી જ મળવાના. એટલે પહેલી વસ્તુ એ છે કે તમારે સેફલી ઓપરેશન કેવી રીતે કરી શકો કે આખું કેન્સર નીકળી જાય. એની માટે તમારે જે અંગ કાઢવાના હોય બધાય તમે સારી રીતે કાઢી શકો અને દર્દીને એમાં તકલીફ ના થાય. એ પ્લાનિંગ જે છે
એના કારણે જ તમને રિઝલ્ટ મળે છે. ઓપરેશન થિયેટરમાં તો ખાલી બહુ નાની વસ્તુ અમારે કરવાની હોય છે. એ પ્લાનિંગના કારણે અમારું એ કામ બહુ સહેલું થઈ જવું જોઈએ. ડૉક્ટર મહેશ, આપના આટલા બધા કેસીસમાં આપના એક કેસની આપણે વાત કરીએ જે આપના હૃદયની નજીક હોય અને જેનાથી અમારા દર્શક મિત્રો કંઈક જાણી શકે. એક એવું કેસ જો મારે કહેવું હોય ને તો એક 45 વર્ષના દર્દી આવ્યા હતા જેને જોન્ડિસ હતું. જોન્ડિસ એના કારણે હતું કે એને પિત્તાશયની નળીની અંદર કેન્સર હતું અને એ કેન્સર લીવરમાં ફેલાઈ ગયું હતું. પણ એ કેન્સર ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર હતું. એ એક ટાઈપનું કેન્સર છે જે કેન્સર અમે કહીએ છીએ કે સારા ટાઈપનું કેન્સર છે, પણ કેમ કે એ ફેલાઈ ગયું હતું એને જોન્ડિસ થઈ ગયું હતું. એટલે એની માટે એને વારંવાર સ્ટેન્ટિંગ થતું હતું. હવે સ્ટેન્ટ એવી વસ્તુ છે કે આ જોન્ડિસ તમને રિલીવ કરી શકે પણ કેન્સર માટે કંઈ કરવાનું નથી અને એ નળી થોડા ટાઈમમાં બ્લોક થઈ જાય. એટલે એને 2 કે 3 વાર સ્ટેન્ટિંગ કર્યું હતું કેમ કે થોડા ટાઈમ પછી નળી બ્લોક થઈ જાય અને કીમોથેરાપી ઉપર હતા. તો હવે એવું થવા માંડ્યું કે એ સ્ટેન્ટ બ્લોકના કારણે એનું જીવન જોખમમાં પડી ગયું હતું. કેમ કે એના કારણે ઇન્ફેક્શન લોહીમાં પહોંચી જાય સ્ટેન્ટ બ્લોક થઈ જાય. એટલે એ ટાઈમે જ્યારે દર્દી આવ્યા હતા ત્યારે મેં એને સમજાવ્યું હતું કે આમાં છે ને આપણે પેન્ક્રિયાસ, લીવર બંનેનું ઓપરેશન એકસાથે કરી શકીએ કેમ કે લીવરમાં તમારે જમણી બાજુ ઘણા બધા ડોટ્સ આવી ગયા છે એટલે ઘણું બધું ફેલાઈ ગયું છે અને ડાબી બાજુ હજી ખાલી થોડું જ ઇન્વોલ્વ થયું છે. એટલે આપણે થોડું જોખમ લઈ, ઇનફેક્ટ થોડું તો ખોટું શબ્દ કહેવાય, બહુ જાજુ જોખમ લઈ તો આપણે આ ઓપરેશનનું વિચારી શકીએ. ઓકે. એટલે 2 મહિના માટે તો એ દર્દી ગાયબ થઈ ગયા પણ ફરીથી આવ્યા જ્યારે ફરીથી એનું સ્ટેન્ટ બ્લોક થયું અને મને લાગે છે કે એ ટાઈમે એ તકલીફના કારણે એને હા કહી દીધું કે આપણે ઓપરેશન કરી નાખશું. એ ઓપરેશન મને યાદ છે મેં 9 વાગે ચાલુ કર્યું હતું અને સવારના 9 વાગે અને રાતના 2 વાગે પત્યું હતું. માય ગોડ. ઓકે. ઓબ્વિયસલી જે જોખમની વાત આપણે કરતા હતા એમાં એ જોખમ એને લાગુ તો પડી ગયું. એને ઘણા બધા કોમ્પ્લિકેશન થયા અને અમારી સાથે એ 40 દિવસ પેશન્ટ હતો. ઓકે. એક ટાઈમે અમને પણ લાગ્યું, એને પણ લાગ્યું, ફેમિલીને પણ લાગ્યું કે પેશન્ટ આપણા પાસે નથી રહેવાના આવે. બટ દેન 40 દિવસ પછી વી વેર એબલ ટુ સેન્ડ હિમ હોમ. અને કઈ ક્વોલિટી ઓફ લાઈફ સાથે? ક્વોલિટી ઓફ લાઈફ તો એવું છે કે આજે હવે 9 વર્ષ થઈ ગયા છે. હી ઇઝ એબ્સોલ્યુટલી કેન્સર ફ્રી. કેન્સરને પ્રિવેન્ટ કરી શકાય કે નહીં? કેન્સર ઘણા બધા જે કેન્સર છે એ વારસાગત આવે છે. એટલે તમે તમારા મા બાપને સિલેક્ટ નથી કરી શકતા પણ તમે તમારા હેબિટ્સને સિલેક્ટ કરી શકો છો. તમે તમારું પ્રોફેશનને સિલેક્ટ કરી શકો છો ટુ સમ એક્સટેન્ટ. તમે તમારા લાઈફસ્ટાઈલને સિલેક્ટ કરી શકો છો. તમે થોડા ગુડ હેબિટ્સ છે એને સિલેક્ટ કરી શકો છો. કઈ વસ્તુથી કેન્સર થાય છે એ મારે કહેવાની જરૂર નથી. એ જે વસ્તુથી કેન્સર થાય છે એ બધી વસ્તુ ઉપર લખેલું જ છે. સાચી વાત. પણ તમે જ્યારે ડિસાઈડ કરો કે ના આ વસ્તુમાં મને મજા એટલી આવે છે કે કેન્સર જ્યારે થાય ત્યારે હું એ વસ્તુને જોઈ લઈશ તો એ તમારો ડિસિઝન છે. બાકી આજની તારીખમાં કોઈ એવું સુપર ફૂડ કે એવું કાંઈ નથી જેના કારણે તમે કોઈ પણ કેન્સર ના થાય એની માટે પ્રિવેન્શન કરી શકો છો. હા, તમારું આખું લાઈફસ્ટાઈલ જો બહુ સારું હોય જેમાં તમે એક્સરસાઇઝ કરો, યુ ઇટિંગ ગુડ ફૂડ, યુ ઇટિંગ ગુડ એમાઉન્ટ ઓફ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, યુ ડોન્ટ હેવ એની હેબિટ્સ, તો તમને થોડું પ્રોટેક્શન મળી શકે. પણ ઇન એડિશન ટુ દેટ તમારું વારસાગત શું મળ્યું છે, તમારે કયા સિટીમાં રહ્યો છો, કેટલું પોલ્યુશન છે, તમારા ખાવામાં કેટલા પેસ્ટિસાઇડ્સ છે, એ બધી તમારા કંટ્રોલમાં નથી. એટલે દેર આર વેરી ફ્યુ મોડિફાયેબલ ફેક્ટર્સ. એ તમે કંટ્રોલ કરી શકો અને થાય ત્યારે ઝડપથી સ્પેશિયલિસ્ટ પાસે સારવાર કરાવી શકીએ. એટલે અમે એવી જ ઈચ્છા કરી છે કે કોઈને અમારા પાસે આવવાની જરૂર ના પડે. ડૉક્ટર મહેશ, છેલ્લા 1.5 વર્ષમાં આપે એક નવી સર્જરીનો પ્રકાર ચાલુ કર્યો છે. એ છે કે એક્સિડન્ટ જે દર્દીઓના થાય છે, રોડ ટ્રાફિક એક્સિડન્ટથી જે દર્દી પીડાય છે,
એમના ઉપર આપ એક સર્જરી કરો છો જે થોરેસિક ટ્રોમા સર્જરીઝ ના સબસ્પેશિયાલિટીમાં આવે છે. તો ડૉક્ટર મહેશ, આ એક્સિડન્ટના માટેની સર્જરીઝ માટે આપ થોડું દર્શક મિત્રોને જણાવી શકશો? જો એક્સિડન્ટમાં આપણી જે પાસળીઓ છે, રિબ્સ કહેવાય છે, એના જ્યારે ફ્રેક્ચર થઈ જાય છે તો ઘણા ટાઈમથી આપણે એને કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કરી છે, એટલે ઓપરેશન વગર જ એનું મેનેજમેન્ટ કરવાનું ટ્રાય કરી છે. પણ તમારે યાદ રાખવું પડે કે આપણે દર મિનિટે અંદાજન 20-25 વાર શ્વાસ લઈએ છીએ. એટલે આખા દિવસમાં આપણે 20,000 વાર જ્યારે શ્વાસ લેવાના છીએ ત્યારે દર શ્વાસે તમારા પાસળીઓ જ્યારે ફ્રેક્ચર થયેલા હોય ત્યારે એકબીજાને જ્યારે અડે તમને દુખાવો થવાનો છે. અને જ્યારે 3થી જાજી પાસળીઓ તૂટી ગઈ હોય છે કે ફ્રેક્ચર થયેલી હોય છે ત્યારે એક વસ્તુ થાય છે વિચ ઇઝ કોલ્ડ એઝ પેરાડોક્સિકલ મૂવમેન્ટ. એટલે તમે જ્યારે શ્વાસ લ્યો તમારી છાતી ઉપર જ આવી જાય, પણ ફ્રેક્ચરના કારણે શ્વાસ લેવા ટાઈમે છાતી અંદર જાય છે, એટલે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અને એ થોડા દિવસમાં પછી ઇટ એન્ડ્સ અપ ઇન ન્યુમોનિયા, અને એના કારણે ઘણીવાર પેશન્ટ એક્સપાયર પણ થઈ જાય છે. તો એ પાસળીઓને આપણે જેટલું જલ્દી બની શકે એને જોડી નાખવી પડે પ્લેટ નાખીને. એ જોડાઈ ગઈ તો તમે આરામથી નોર્મલી શ્વાસ લઈ શકો. બધાય દર્દીને એ કરવાની જરૂર નથી, કેમ કે હું મિનિમલ ઇન્વેઝિવ એટલે નાના ચીરાથી લંગના ઓપરેશન કરું છું. એટલે ઇટ વોઝ એવિડન્ટ કે આમાં એક જરૂરિયાત છે, સોસાયટીમાં આ એક જરૂરિયાત છે કે તમે મોટા ચીરા કર્યા વગર તમે આ પાસળીઓને જોડી શકો. અને સાઇડસ એમરજન્સીમાં આવા બહુ બધા દર્દી આવતા હતા જેમાં પાસળીઓ જ્યારે ભાંગી ગઈ હોય એના આપણે નાના ચીરામાં ઓપરેશન કરી શકીએ. અને ધ રિઝલ્ટ્સ આર વેરી વેરી સ્ટ્રાઇકિંગલી ઓબ્વિયસ. ડૉક્ટર સાહેબ, આપના બેકગ્રાઉન્ડ વિશે આપ થોડું અમારા દર્શક મિત્રો સાથે શેર કરી શકશો? સો મારો જન્મ અહીંયા એક ગામ છે ખીરસરા કરીને, રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં આવે છે, અહીંયા થયું હતું. પછી મારા પેરેન્ટ્સ એ શિફ્ટ થઈ ગયા હતા મેંગ્લોર, એ કર્ણાટકામાં છે. એટલે મારું આખું સ્કૂલિંગ, એડ્યુકેશન, કોલેજ બધું મેંગ્લોરમાં થયું છે. મેં MBBS પણ કર્ણાટકાથી જ કર્યું છે. પછી ઓલ ઇન્ડિયા થ્રુ એ ટાઈમે એવું હતું કે મારે MCA તો કરવું હતું, અને MBBS પછી ઓલ ઇન્ડિયાની એક્ઝામ ક્લિયર કરતાં કરતાં આટા આવી ગયા હતા. એટલે મેં થોડું દૂરનું વિચાર્યું કે કઈ એવી જગ્યા છે જ્યાં તમે MCA જ ઇઝીલી કરી શકો. તો ત્યારે એક જ એવી જગ્યા હતી આખા ઇન્ડિયામાં જ્યાં તમને MS તમે કરો તો તમને પ્રાયોરિટી મળે MCA જ કરવા માટે, એન્ડ દેટ વોઝ અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી. એટલે ઓલ ઇન્ડિયામાં મને ઘણી બધી જગ્યાએ જનરલ સર્જરીની સીટ મળતી હતી, પણ મેં થોડું દૂરનું વિચારીને ડિસાઈડ કર્યું કે હું અમદાવાદ આવીશ, કેમ કે મને MCA જ ઇઝીલી મળી જાય. હું અમદાવાદ આવ્યો અને એ જ વર્ષે એ રૂલ બદલાઈ ગયો કે ઓલ ઇન્ડિયા થઈ જાય. ફરીથી તમારે ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સથી જ MCAની સીટ લેવી પડશે. ફોર્ચ્યુનેટલી એમાંય પણ હું પહેલો જ આવ્યો હતો, એટલે પછી MCA સીટ મળી. મેં કેન્સર સર્જરી MCH અમદાવાદથી જ કરી, અને જગ્યા એટલી ગમી ગઈ કે હું છેલ્લા 20 વર્ષથી અહીંયા જ છું હવે. વેરી નાઇસ. સો ડૉક્ટર મહેશ, થોરેસિક અને GI સર્જરીમાં સ્પેશિયલાઇઝ કરવાનું આપે કેમ વિચાર્યું? કારણ કે GI સર્જરી અને થોરેસિક સર્જરી બંને જે ઓર્ગન્સ સાથે ડીલ કરે છે એ બહુ જ અનફર્ગિવિંગ અને અઘરા ઓર્ગન્સ છે. તમે જ્યારે MS કરો છો ત્યારે તમને ખબર પડી જાય છે કે તમારા સ્ટ્રેન્થ કયા છે. એ સ્ટ્રેન્થ તમને જ્યારે ખબર પડે છે તમે ડિસાઈડ કરો છો કે તમને કઈ સર્જરીઝમાં રિઝલ્ટ સારા મળવાની શક્યતા છે. મને મારા સ્ટ્રેન્થ ખબર છે, અને એના કારણે આઈ ડિસાઇડેડ કે લોંગ સર્જરીઝ જેમાં બહુ પ્લાનિંગની જરૂર છે, સર્જરીઝ વિચ આર વેરી વેરી ક્રિટિકલ, સર્જરીઝ વિચ હેવ અ લોટ ઓફ વેરાયટી. તો આ એક જ માત્ર એવું ફિલ્ડ છે જેમાં તમને આ બધી વસ્તુ મળી શકે. એટલે આઈ વોઝ વેરી ક્લિયર કે મારે આ ફિલ્ડમાં જ
એક્સેલ થવું છે. એટલે દેટ્સ ધ રીઝન આઈ ડિસાઇડેડ કે આઈ ડુ ઓનલી GI એન્ડ થોરેસિક કેન્સર સર્જરી. સો સ્પીકિંગ ઓન મિનિમલી ઇન્વેઝિવ સર્જરી, ડૉક્ટર મહેશ, આપ એક લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જન છો. તો આમ દર્દી માટે જો ચીરો ન લાગવાનો હોય તો લેપ્રોસ્કોપી અને રોબોટ બંને થકી ઓપરેશન કરવામાં ખાલી કાણું જ પાડીએ, તો લેપ્રોસ્કોપી અને રોબોટમાં તફાવત શું? જો ફોન તો બધાય સ્માર્ટફોન જ છે, પછી તમે કમ્પેર કરો તો આઈફોનને પણ સ્માર્ટફોન જ કહેવાય છે અને બાકી બધા ફોનને પણ સ્માર્ટફોન જ કહેવાય છે, પણ બંનેને વચમાં અંતર ઘણું છે. એટલે મિનિમલ ઇન્વેઝિવ સર્જરીમાં લેપ્રોસ્કોપી અને રોબોટ બંને આવી જાય છે, પણ રોબોટથી જે એડવાન્ટેજ મળે છે એ તમારે કમ્પેર કરવું હોય એઝ અ લેમેન તો ઇટ ઇઝ લાઇક ધ આઈફોન ઓફ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી. એમાંથી જે એડવાન્ટેજીસ મળે છે એ કરનારને પણ ઘણો ફાયદો કરે છે અને કરવાવાળાને પણ ઘણો ફાયદો મળે છે. ટેકનિકલી તમે જુઓ તો રોબોટના જે હાથ છે એ એક્ઝેક્ટલી મારા હાથ જેવા જ છે, પણ 8 મિલીમીટરના જ છે. એટલે પ્રેક્ટિકલી તમે જે ઓપરેશન તમારા હાથથી કરવા માગો છો મોટા ચીરાથી, એ જ વસ્તુ તમે હવે નાના ચીરાથી રોબોટના હાથથી કરો છો. આપે જેમ જણાવ્યું કે દર વર્ષે આપ એક નવી સ્કિલ શીખો છો, તો આપે કરેલા ભારતમાં અથવા ગુજરાત સ્તરે પહેલી સર્જરીઝ, પહેલાં ઓપરેશન્સ અથવા કોઈ અત્યાધુનિક ટેકનિક જે આપે ફર્સ્ટ ટાઈમ કરી હોય એના વિશે આપ થોડું જણાવી શકશો? મને એમાં ઘણી ખુશી છે કે આપણે ગુજરાતમાં પહેલીવાર લેપ્રોસ્કોપીથી લંગ સર્જરીસ કરી છે. આપણે રોબોટિક સર્જરીથી અન્નળીના ઓપરેશન, લંગના ઓપરેશન, પેન્ક્રિયાઝના ઓપરેશન એની શરૂઆત કરી શક્યા હતા. ઇન્ડિયામાં આપણે પહેલીવાર રોબોટથી શ્વાસનળીના ઓપરેશન કર્યા છે. ઇન્ડિયામાં પહેલીવાર આપણે રોબોટથી શ્વાસનળીના ઓપરેશન એકમો મશીન ઉપર રાખીને દર્દીઓના કર્યા છે. ઇન્ડિયામાં પહેલીવાર આપણે આખું જે આપણું છાતીનું આ હાડકું છે એ આખું હાડકું આપણે કેન્સરના કારણે કાઢ્યું છે અને એવું જ આપણે ટાઇટેનિયમનું 3D મોડેલમાં બનાવીને દર્દીમાં ફિટ કર્યું છે. એવા ઓપરેશન આપણે પહેલીવાર ઇન્ડિયામાં કર્યા છે. એટલે ભવિષ્યમાં કોઈ પણ વસ્તુ જેનાથી દર્દીને બહુ મોટો ફાયદો કરી શકે એ આપણી ફરજમાં જ આવે છે કે આપણને જો આ તક મળી હોય કે આપણે આ વસ્તુ આ દરજ્જે આપણે પહોંચી શક્યા હોય તો આપણે નવી વસ્તુ શીખવી જોઈએ અને એ વસ્તુ એકવાર તમે જો કરી શકો તો એ જોઈને બહુ બધા પછી ફરીથી એ વસ્તુ કરી શકે છે, જેના કારણે બહુ બધાને ફાયદો મળી શકે છે. આપના કલીગ્સ પાસેથી મને એવું જાણવા મળ્યું છે કે આપની એક અનોખી છાપ છે કે શરીરનું એવું કોઈ ઓર્ગન નથી જેના ઉપર ડૉક્ટર મહેશે ઓપરેટ ન કર્યું હોય. તો આટલો બધો ડાઇવર્સ પોર્ટફોલિયો હોવા પાછળનું આપનું શું કારણ છે? એટલે તમે GI અને થોરેસિક લઈ લો એટલે થોરેક્સમાં અન્નળી, ફેફડા અને એબડોમેનમાં તમે લઈ લો તો લીવર, પેન્ક્રિયાસ, આંતરડું. હવે આ બધા જે ઓર્ગન્સ છે એમાં લેપ્રોસ્કોપીનું પેનેટ્રેશન સૌથી ઓછું ફેફડાના કેન્સરમાં આવ્યું. એટલે 2016માં મેં લંગ સર્જરી લેપ્રોસ્કોપીથી ચાલુ કરી હતી. એ ટાઈમે આઈ વોઝ ધ ફર્સ્ટ ઇન ગુજરાત ટુ સ્ટાર્ટ ઇટ. આઈ વિલ ટેક અ પોઝ રાઇટ ધેર ડૉક્ટર મહેશ. અત્યારે ફેફસાના ઉપર ઓપરેટ કરનાર સર્જન્સ કેટલા હશે ગુજરાતમાં? ફેફડાના ઓપરેશન કરવાવાળા સર્જન તો ઘણા બધા છે, પણ મિનિમલ ઇન્વેઝિવ એટલે નાના ચીરાથી કરવાવાળા બહુ ઓછા છે. કેમ કે આ એક નવી ટેકનિક છે જે તમારે શીખવી પડે કે તમે બહુ નાના ચીરાથી આખું ફેફડાનું ઓપરેશન કરી શકો. અને એમાં રોબોટથી જે એડવાન્ટેજ મળે છે એ એડવાન્ટેજ તમને 100% લેપ્રોસ્કોપીથી નથી જ મળતું. એક તમારે અંગ જો મને પૂછવું હોય કે તમને રોબોટમાં સૌથી જાજો ફાયદો
કયા અંગના ઓપરેશનમાં Yes, મળે Dr. મહેશ. છે તો દેટ ઇઝ લંગ. કેમ કે એમાં સૌથી મોટા ચીરા આવતા હતા અને હવે અમે સૌથી નાના ચીરામાં એ ઓપરેશન કરી શકીએ છીએ. આપણે જાણીએ થોડી મહત્વપૂર્ણ વાતો ડૉક્ટર મહેશ વિશે. ડૉક્ટર મહેશ, આવી રહ્યા છે 10 પ્રશ્નો. આપની પાસે 30 સેકન્ડ છે એમનો જવાબ આપવા માટે. ઓકે? ક્વેશ્ચન 1. તમારી એક ક્વોલિટી એવી કઈ છે જેમાં તમે ક્યારેય કોઈ પરિવર્તન કરવા નથી માંગતા? મારા એટીટ્યુડ. તમારું ફેવરેટ ક્વિઝિન? ચાઇનીઝ, જાપાનીઝ, મેક્સિકન? ખીચડી અને દહીં. ડૉક્ટર મહેશ ઇઝ ટી પર્સન ઓર કોફી પર્સન? ટી%. ઘણા બધા લેખકો આપે વાંચ્યા હશે. આપનું ફેવરેટ પીસ ઓફ લિટરેચર અથવા મનગમતા ઓથર? આયન રેન્ડ. વિવિધ પ્રકારના કર્ણપ્રિય સંગીતમાં આપના ફેવરેટ મ્યુઝિશિયન, સંગીતકાર અથવા સિંગર? ઓકે, બંને, સિંગર અને સંગીતકાર. સિંગર આઈ વુડ સે ઇટ ઇઝ એકચ્યુઅલી A.R. રહેમાન અને મ્યુઝિશિયન આઈ વુડ સે ઇઝ લક્ષ્મીકાંત પ્યારેલાલ. ઓકે, A.R. રહેમાન એઝ અ સિંગર. યસ. વાવ. માનવતાની, હ્યુમન કાઇન્ડની મોસ્ટ ઓવરરેટેડ એટ્રીબ્યુટ કયું છે? વિનમ્રતા. ઘણા બધા સોશિયલ કોઝિસ ઉપર અત્યારે આપણી સોસાયટી વર્ક કરી રહી છે, જેમ કે ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એન્ડ ફેમિનિઝમ એન્ડ ડિફરન્ટ સોશિયલ કોઝિસ આર બિંગ વર્કડ અપોન. આપનો એક સૌથી મહત્વપૂર્ણ સોશિયલ કોઝ કયો છે? એનિમલ વેલફેર. વેલફેર. ઓકે. વોટ ઇઝ સર્જરી ટુ યુ? ઓબ્સેશન. જિંદગીને, જીવનને, લાઈફને 3 વર્ડ્સ અથવા ફેઝીસમાં ડિસ્ક્રાઇબ કરો. ડુ મોર, વોન્ટ લેસ એન્ડ કમ્પ્લેન લેસ. ડુ મોર, વોન્ટ લેસ એન્ડ કમ્પ્લેન લેસ. વાહ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપ કઈ વયે રિટાયર થવાનો પ્લાન કરો છો? વોટ ઇઝ ધી એજ એટ વિચ યુ આર પ્લાનિંગ ટુ રિટાયર? The day the heart stops. Okay, so you don't plan on retiring, Dr. Mahesh? Absolutely not. રાઈટ. મેડિકલ સ્ટુડન્ટ્સ માટે અને યુથ માટે, યંગસ્ટર્સ માટે, સર્જિકલ એસ્પિરન્ટ્સ માટે આપનો એક મેસેજ? બહુ ઓછા એવા પ્રિવિલેજ છે જેને આ પ્રોફેશનમાં કંઈ કરવા માટે ચાન્સ મળે છે. એટલે એ વસ્તુ પહેલાં મગજમાં રાખવી જોઈએ કે ઇટ ઇઝ અ વેરી પ્રિવિલેજ્ડ પ્રોફેશન જેમાં માણસો પોતાના લાઈફને તમારા હાથમાં દેવા માગે છે. એટલે પહેલી વસ્તુ એમાં જસ્ટિસ કરો. અને આમાં એક લેવલનું ઓબ્સેશન તમારે ના હોય તો આ ફિલ્ડમાં તમને મજા નથી જવાની. એટલે હેવ અ ઓબ્સેશન કે તમારે કંઈક સારું કરવું છે, સૌથી સારા રિઝલ્ટ મેળવવા છે અને તમારું સ્કિલને એટલું તમારે સુધારવાની જરૂર છે કે યુ સ્ટાર્ટ એન્જોયિંગ ધ એન્ટાયર પ્રોસેસ. જો તમને કોઈ કહે કે તમારે 7 દિવસ આ કામ કરવું છે તો યુ શુડ બી મોર દેન હેપી ટુ ડુ ઇટ. તમને કહે કે 365 ડેઝ તમારે આ કામ કરવું છે, યુ શુડ બી એક્સાઇટેડ અબાઉટ ડુઈંગ ઇટ. એ જ્યાં સુધી તમને થોટ પ્રોસેસ આમાં નહીં આવે તો યુ વિલ ફીલ દેટ ધીસ ઇઝ અનધર જોબ. યુ વિલ ગેટ ટાયર્ડ, યુ વિલ નોટ એન્જોય ઇટ. આ પ્રોફેશનમાં દર વર્ષે કંઈક ને કંઈક નવું થયા રાખે છે. તમારે ધ્યેય એવું જ રાખવું જોઈએ કે તમે સૌથી નવી વસ્તુ જે થાય છે, જેનાથી પેશન્ટને ફાયદો થાય છે, એ તમારે શીખવી જવાની. આટલા બધા ડાયવર્સ અને વર્સેટાઇલ પોર્ટફોલિયોમાંથી, આટલા બંને બિલ્ડિંગ અને ડિફરન્ટ મોડાલિટીઝની સર્જરીઝમાંથી સમય કાઢ્યો અને આપ અમારી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. Thank you very much for having me here and it was a pleasure. થેન્ક યુ.